નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કે એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજની જે ટોપિક છે એ મહત્ત્વનો છે, કારણ કે આજે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક મોટી અપડેટ બહાર પાડવામાં આવી છે। તો તેના વિશે આપણે સંપૂર્ણ માહિતી લઈશું। તો વિડીયોમાં છેલ્લે સુધી બને રહેજો, વિડીયોમાં લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચલો આપણે જોઈએ સ્ટેપ બાય સ્ટેપ એક નવી અપડેટની માહિતી। તો પહેલાં જાણીએ આપણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ વિશે એક ભરતી બહાર પાડવામાં આવી છે, બરાબર। કઈ ભરતી છે, શિક્ષણની લાયકાત શું છે, ફી કેટલી છે, બરાબર, સિલેબસ શું રહેશે, એની આપણે સંપૂર્ણ સ્ટેપ બાય સ્ટેપ માહિતી લઈશું। તો વિડીયોમાં છેલ્લે સુધી બને રહેજો। તો ચાલો જોઈએ આપણે। તો વન બાય વન આપણે દરેક માહિતી લઈશું, બરાબર, જેનાથી આપણને જે પોઈન્ટ છે એ તમારા ક્લિયર થઈ શકે। તો ચાલો જોઈએ। તો કહેવા માગે છે, બરાબર, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના નિયંત્રણ હેઠળ ખાતાના વડાની કચેરી નિયામક અને રાજ્ય અગ્નિ નિવારણ સેવા ગાંધીનગર અને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન, યાદ રાખજો, ગાંધીનગર અને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયરમેન કમ ડ્રાઈવર વર્ગ 3, યાદ રાખજો મિત્રો, ફાયરમેન કમ ડ્રાઈવર વર્ગ 3ની જગ્યા બહાર પાડવામાં આવી છે। આ પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસે ઓજાસ એટલે કે ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ દ્વારા ઓનલાઈન અરજી જે છે મંગાવવામાં આવી છે। હવે વાત કરીએ આપણે ક્યારથી અરજી મંગાવાશે, બરાબર। તો ojas.gujarat.gov.in પર 16/8/2024 16/8/2024 બપોરના 14 કલાકથી 31/8/24, બરાબર, રાત્રિના 12 કલાક સુધી તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। ભરતી પ્રક્રિયા સંબંધિત તમામ સૂચનાઓ મંડળની વેબસાઇટ એટલે કે GSSB.gov.in પર ઉપલબ્ધ છે। આની સંપૂર્ણ મિત્રો માહિતી જોતી હોય, બરાબર, તો તમારે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જે વેબસાઇટ છે, બરાબર, એના પર જઈને તમે આ જે છે માહિતી લઈ શકો છો। તો તમને ક્લિયર થઈ ગયું હશે કે આ ફોર્મ છે એ 16/8/2024 બપોરના, બરાબર, 14 કલાકથી માંડીને 31/8/2024 રાત્રિના 12 વાગ્યા સુધી તમારે ફોર્મ ભરી શકાશે। એ આપણે ઓજાસ વેબસાઇટ પર તમે ફોર્મ ફિલઅપ કરી શકો છો। હવે આપણે આગળ વાત કરીએ તો મહત્વના ટોપિક છે, બરાબર, જેની આપણે દરેક માહિતીની વિગતવાર આપણે જાણકારી લઈશું। હવે આપણે જોઈશું કે સંવર્ગ વાર જગ્યાઓની વિગત નીચે મુજબ છે, બરાબર, કેટલી જગ્યાઓ છે અને કઈ જગ્યા છે, કેટેગરી વાઇઝ કેટલી જગ્યા છે, એની વિશે માહિતી લઈએ। તો અહીંયા જોવા મળે છે, બરાબર, હવે એક કોષ્ટક દર્શાવ્યું છે જેમાં જાહેર ક્રમાંક અને સંવર્ગનું નામ એટલે કે, બરાબર, જે ફાયરમેન ક્રમ ડ્રાઈવર વર્ગ 3 માટે જે છે, બરાબર, ભરતી આપવામાં આવી છે। હવે આપણે આગળ વાત કરીએ તો વિભાગ ખાતાના વડાની કચેરીનું નામ, બરાબર, કચેરીને નામ આપવામાં આવ્યું છે એટલે કે ફાયરમેન કમ ડ્રાઈવર વર્ગ 3ની જગ્યા જે છે એ નિયામક રાજ્ય અગ્નિ નિવારણ સેવા ગાંધીનગર દ્વારા પણ પ્રસિદ્ધ કરવામાં આવી છે, બરાબર, અને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ પ્રસિદ્ધ કરવામાં આવી છે। કુલ જગ્યાની વાત કરીએ તો નિયામક રાજ્ય અગ્નિ નિવારણ સેવા ગાંધીનગર દ્વારા 9 જગ્યા બહાર પાડવામાં આવી છે અને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે GMC દ્વારા 108 જગ્યા બહાર પાડવામાં આવી છે, એટલે કે કુલ જગ્યા છે એ 117 જગ્યા છે। હવે આપણે જે વાત કરીએ મિત્રો કુલ જગ્યા, બરાબર, અને અનામત કેટેગરીમાં અને બિન અનામત કેટેગરીમાં કેટલી જગ્યાઓ છે તો તેને વિશે ચર્ચા કરીએ। તો ફાયરમેન કમ ડ્રાઈવર વર્ગ 3 નિયામક રાજ્ય અને અગ્નિ નિવારણ સેવાઓ ગાંધીનગર દ્વારા જે 9 જગ્યાઓની ભરતી બહાર પાડવામાં આવી છે, તેમાં બિન અનામત એટલે કે જનરલના 6, આર્થિક રીતે નબળા વર્ગના 0, બરાબર, અનુસૂચિત જાતિના 0, અનુસૂચિત જનજાતિની 1 અને સામાજિક શૈક્ષણિક પછાત વર્ગના 2 એટલે કે કક્ષાવાર જગ્યાઓ છે, બરાબર। કક્ષાવાર જગ્યાઓ પૈકી મહિલાઓ માટે કેટલી અનામત રાખવામાં આવી છે મિત્રો, તો એની વાત કરીએ તો બિન અનામતમાં 1, આર્થિક રીતે નબળા વર્ગમાં 0, અનુસૂચિત જાતિમાં 0, અનુસૂચિત જનજાતિમાં 0, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગમાં 0, બરાબર। તો આ જે છે એ ખાલી બિન અનામત એટલે કે જનરલ કેટેગરીમાં ખાલી એક જ જગ્યા છે, બરાબર, મહિલા વર્ગની,
અને એની સિવાય 0 છે. આગળ વાત કરીએ આપણે શારીરિક અશક્ત એટલે કે દિવ્યાંગ ઉમેદવારો માટે 0 અને માજી સૈનિક માટે પણ 0 છે. જે જગ્યા છે બરાબર નિયામક રાજ્ય અગ્નિ નિવારણ સેવા ગાંધીનગર દ્વારા જે 9 જગ્યાઓ બહાર પાડવામાં આવી છે. હવે આપણે આગળ વાત કરીએ તો જોઈએ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની જે કુલ જગ્યા છે બરાબર તે 108 જગ્યા છે. કક્ષાવાર જગ્યા જોઈએ તો બિન અનામતની 46, આર્થિક રીતે નબળા વર્ગની 10, અનુસૂચિત જાતિની 7, અનુસૂચિત જનજાતિની 16, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગની 29 જગ્યા છે જે સામાન્ય જગ્યા છે બરાબર એટલે કે પુરુષ ઉમેદવારો માટેની. આગળ જોઈએ આપણે મહિલાઓ માટેની જે જગ્યાઓ છે બરાબર અનામત વર્ગની કેટેગરી માટે તો બિન અનામત જે સામાન્ય ઉમેદવારો છે બરાબર બિન અનામતના તેમના માટે 15 જગ્યા, આર્થિક રીતે નબળા વર્ગની મહિલાઓ માટે 3, અનુસૂચિત જાતિ માટે 2, અનુસૂચિત જનજાતિની મહિલાઓ માટે 5, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગની જે મહિલા છે એના માટે 9. શારીરિક રીતે અશક્ત એટલે કે દિવ્યાંગ ઉમેદવારો માટે 0 છે બરાબર અને માજી સૈનિક માટે 10 જગ્યા અવેલેબલ છે. તો આ હતી બરાબર કેટેગરી વાઇઝ જગ્યા. હવે આપણે કુલ વાત કરીએ તો કુલ 117 જગ્યાઓની ભરતી છે બરાબર. એમાં તમારે જે છે એ બિન અનામત બરાબર જનરલવાળા 52 જગ્યા છે બરાબર. આર્થિક રીતે નબળા વર્ગના 10 જગ્યા છે, અનુસૂચિત જાતિની 7 જગ્યા, અનુસૂચિત જનજાતિની 17 જગ્યા અને સામાજિક શૈક્ષણિકની પછાત વર્ગની જે જગ્યા છે બરાબર એ 31 જગ્યા છે. એટલે કે જે પુરુષ ઉમેદવારો છે બરાબર એના માટે કુલ આટલી જગ્યા અવેલેબલ છે. હવે આપણે મહિલા વર્ગની જગ્યાની વાત કરીએ તો બિન અનામત બરાબર એમાં 16 જગ્યા, આર્થિક રીતે નબળા વર્ગમાં 3 જગ્યા, અનુસૂચિત જાતિ માટે બરાબર 2 જગ્યા, અનુસૂચિત જનજાતિ માટે 5 જગ્યા, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે 9 જગ્યા અને શારીરિક અશક્ત માટે 0 છે અને માજી સૈનિક માટે કુલ 10 જગ્યા. એટલે 117ની જે કેટેગરી વાઇઝ જગ્યા છે બરાબર મહિલા અને પુરુષ ઉમેદવારો માટે તો આ જગ્યા અવેલેબલ રહેશે. હવે આપણે આગળ વાત કરીએ તો દરેક માહિતી મિત્રો જે છે બરાબર સ્ટેપ બાય સ્ટેપ તમને સમજાવીશ જેનાથી તમારા જે પોઈન્ટ છે એ તમારા ક્લિયર થઈ જાય. હવે આપણે આગળ વાત કરીએ પગાર ધોરણની તો પગાર ધોરણમાં શું રહેશે તો અહીંયા તમને પગાર ધોરણ જોવા મળશે. તો નાના વિભાગ દ્વારા બરાબર 16/2/2016ના રોજ જે ઠરાવ નક્કી કર્યો હતો બરાબર તેના થ્રુ જે ગણી શકાય બરાબર કે બીજી એક પોસ્ટ છે જે 9 જગ્યા છે તો અનન્ય 5 વર્ષ માટે પ્રતિ માસ નીચેના કોષ્ટક દર્શાવ્યા મુજબ નિયમિત ફિક્સ પગારથી નિમણૂક આપવામાં આવશે તેમજ ઉપરોક્ત ઠરાવ અન્ય લાભ મળવાપાત્ર થશે અને સામાન્ય વહીવટ વિભાગ 23/10/2015ના ઠરાવ ક્રમાંક CRR બરાબર 11/2015 આ રીતે એમનો જે નાનો વિભાગ દ્વારા બરાબર ઠરાવ પસાર કરવામાં આવ્યો એની વિગતો છે. હવે આપણે વાત કરીએ આગળ તો ગાંધીનગર વધુમાં આગળ જોઈએ આપણે તો ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 8/1/2021ના હુકમ ક્રમાંક બરાબર ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના મહેકમ મુજબ જે ફિક્સ પગાર છે એનો સમયગાળો તમારે 3 વર્ષનો રહેશે બરાબર. એટલે કે તમારો ફિક્સ પે છે એ 3 વર્ષ માટે છે. એના બાદ તમને જે પગાર ધોરણ છે બરાબર એ ફૂલ પે મળશે. આગળ જોઈએ આપણે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના બરાબર ફાયરમેન કમ ડ્રાઈવર તરીકે નિમાયેલો ઉમેદવારો પ્રથમ 3 વર્ષ માટે માસિક ફિક્સ તમારે 26,000 બરાબર મિત્રો 26,000 સેલેરી રહી છે જે મળવાપાત્ર તમને થશે. હવે આપણે કોષ્ટક વાઇઝ સમજીએ તો જાહેર ક્રમાંક બરાબર જે અહીંયા જોવા મળે છે 236/2024-25 વિભાગ અને ખાતાના વડાની કચેરી એટલે કે નિયામક રાજ્ય અગ્નિ નિવારણ સેવાઓ ગાંધીનગર અને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન. સમગ્ર નામ જોઈએ તો ફાયરમેન કમ ડ્રાઈવર વર્ગ 3, ફાયરમેન કમ ડ્રાઈવર વર્ગ 3. કરાર આધારિત નિમણૂક તો કે નિયામક રાજ્ય અને અગ્નિ નિવારણ સેવાઓ જે ગાંધીનગર છે બરાબર 5 વર્ષ માટે તમારે ફિક્સ પે 26,000 રહેશે અને GMC એટલે કે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં
ફાયરમેન કમ ડ્રાઈવર માટે 3 વર્ષનો ફિક્સ પે રહેશે, જેમાં 26,000 તમને સેલેરી રહેશે. એટલે કે આમ ગણવા જઈએ તો ફાયરમેન કમ ડ્રાઈવરની કુલ 2 વિભાગોમાં ભરતી છે. એક ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન, એક નિયામક રાજ્ય અગ્નિ નિવારણ સેવાઓ એટલે કે ગાંધીનગર દ્વારા ભરતી પાડવામાં આવી છે, જે અલગ અલગ એમના ક્રાઇટેરિયા છે મિત્રો. હવે આપણે લાયકાત થ્રુ આપણે જોઈએ, બરાબર. લાયકાત શું રહેશે? તો વયમર્યાદા અને શૈક્ષણિક લાયકાત વિશે આપણે ચર્ચા કરીએ મિત્રો. તો જોઈએ તો જાહેર ક્રમાંક અને સંપર્ક નામ, બરાબર. ફાયરમેન કમ ડ્રાઈવર વર્ગ 3ની જગ્યાએ છે, બરાબર. વયમર્યાદા અને શૈક્ષણિક લાયકાત વિશે જોઈએ તો 31/8/2024ના રોજ ઉમેદવારોની ઉંમર 18થી બરાબર ઓછી નહીં અને 33 વર્ષથી વધુ ન હોવી જોઈએ મિત્રો. આગળ જોઈએ કે નંબર 1, ઉમેદવારોને માધ્યમિક અથવા તો ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ઉચ્ચ માધ્યમિક શાળા પ્રમાણપત્ર એટલે કે તમારે HSC પાસ કરેલું હોવું જોઈએ અથવા તો સરકાર માન્ય સમક્ષ લાયકાત ધરાવતા હોવા જોઈએ, બરાબર. તો જે છે એ 12 પાસ માગ્યું છે. હવે આપણે આગળ વાત કરીએ. અને રાજ્ય અથવા કેન્દ્ર સરકાર દ્વારા ઔદ્યોગિક તાલીમ સંસ્થા માન્ય, બરાબર. તમારે ITIમાં તમે ફાયરમેનના 6 મહિનાનો અભ્યાસક્રમનું પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ, બરાબર. એટલે કે તમારે 12 પાસ પ્લસ તમારે ITIમાં, બરાબર, ફાયરમેનનો કોર્સ કરેલો હોવો જોઈએ. મેક્સિમમ તમને 6 મહિના સુધીનું હોવું જોઈએ. રાજ્ય અથવા કેન્દ્ર સરકાર માન્ય સંસ્થામાંથી ફાયરમેન અભ્યાસક્રમ અથવા તો ડ્રાઈવર કમ પંપ ઓપરેટરના અભ્યાસક્રમના પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ. એટલે કે તમારે 12 પાસ પ્લસ તમારે ફાયરમેનનો કોર્સ કરેલો હોય તો આ ફોર્મ જે છે એ ફિલઅપ કરી શકો છો. ઉમેદવારોને હેવી મોટર વ્હીકલનું જે છે, બરાબર, ડ્રાઇવિંગ લાઇસન્સ ધરાવતા હોવા જોઈએ. અને ઉમેદવારોને ફાયરમેન કમ ડ્રાઈવર સંવર્ગનીય જગ્યાઓ નીચે મુજબ લઘુત્તમ માપદંડ ધરાવતા હોવા જોઈએ. એટલે યાદ રાખજો મિત્રો, તમને 4 વ્હીલ આવડવી જોઈએ, બરાબર, જેનું તમારે હેવી લાઇસન્સ હોવું જોઈએ. પ્લસ તમારે 12 પાસ કરીને ફાયરમેનનો કોર્સ કરેલો હોવો જોઈએ. તો આમાં તમે ફોર્મ જે છે એ ફિલઅપ કરી શકો છો. હવે પુરુષ ઉમેદવારો છે, બરાબર, એમની જે ફિઝિકલી શું માગે છે તો એના વિશે ચર્ચા કરીએ. તો વર્ગ છે, બરાબર, મૂળ ગુજરાત ક્ષેત્રના અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે તો ઊંચાઈ જે છે એ 160, લઘુત્તમ છાતી ફૂલાવ્યા પહેલાંની 81 અને ફૂલાવ્યા પછી તમારે 86 હોવું જોઈએ. લઘુત્તમ એમનું વજન છે એ 50 હોવું જોઈએ. એની સિવાય ઉમેદવારો મૂળ ગુજરાતના, બરાબર, અનુસૂચિત જનજાતિ સિવાયના તો 165 હાઇટ માગીએ છે. ફૂલાવ્યા લઘુત્તમ છાતી એમના ફૂલાવ્યા પહેલાંની 81 અને ફૂલાવ્યા પછી 86 અને કુલ વજન 50 કિલો રહેશે. નોંધ જે છે, બરાબર, ફૂલેલી છાતીનું લઘુત્તમ વિસ્તરણ 5 સેન્ટીમીટરથી ઓછું હોવું જોઈએ નહીં. એટલે કે તમારી જે છાતી છે, બરાબર, તમે ફૂલાવો છો તો 5 સેન્ટીમીટર મેક્સિમમ થવી જોઈએ. હવે આપણે આગળ વાત કરીએ તો મહિલા ઉમેદવારો માટે તો વર્ગ, બરાબર, લઘુત્તમ ઊંચાઈ સેન્ટીમીટર અને લઘુત્તમ વજન કિલોગ્રામમાં. તો મૂળ ગુજરાત ક્ષેત્રના અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે 156 સેન્ટીમીટર અને 40 કિલો વજન હોવું જોઈએ. ઉમેદવારો એટલે કે મૂળ ગુજરાત ક્ષેત્રના અનુસૂચિત જનજાતિ સિવાયના ઉમેદવારો, બરાબર, એટલે કે OBC, બરાબર, OBC છે, જનરલ છે, EWS છે. તો આ બધા ઉમેદવારો માટે 158 સેન્ટીમીટર અને 40 કિલોગ્રામ મહિલાઓ માટે, બરાબર. જો કોઈ ઉમેદવાર નીચે શારીરિક ક્ષમતા ધરાવતા હશે તો શરત સંવર્ગન ફિઝિકલી અનફિટ જાહેર કરવામાં આવશે. એટલે કે આ જે પોઈન્ટ છે, બરાબર, એ હોવું જોઈએ નહીં. એટલે કે નોકની, બરાબર, પિંગનો ચેસ્ટ, પછી સ્ક્વેન્ટ આઈ, ફ્લેટ ફીટ, બરાબર, વેર્કોસ વેન્સ, પછી હેમેટોઇડ, ફ્રેક્ચર લિમ્સ અને ડેકેટ ટીથ. એટલે કે આ રીતે જે છે, બરાબર, એમને ફિઝિકલી હોવા જોઈએ નહીં, તો અનફિટ કરવામાં આવશે. તો આ રીતે આખું જે છે, બરાબર, એમનું સ્ટ્રક્ચર છે. તો આ રીતે તમારે એક વખત ધ્યાનથી વાંચી લેવાનું છે. હવે આપણે આગળ વાત કરીએ, બરાબર. તો ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભરતી સામાન્ય નિયમો 1967માં ઠરાવ્યા પ્રમાણે કમ્પ્યુટરનો ઉપયોગ અને પાયાની જાણકારી ધરાવતા હોવા જોઈએ. ગુજરાતી અથવા તો હિન્દી ભાષાનું જ્ઞાન હોવું જોઈએ, બરાબર. તો કમ્પ્યુટર વિશે પણ આપણે ચર્ચા કરી લઈશું, બરાબર, શું કહેવા માગીએ છીએ. હવે આપણે આગળ વાત કરીએ
તો ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની નિમણૂક પામેલા ઉમેદવારો ગુજરાત સરકારના કર્મચારી ગણાશે નહીં. યાદ રાખજો મિત્રો, 2 જગ્યા છે, બરાબર. એક ગાંધીનગરમાં, બરાબર, અને એના બાદ જીએમસી એટલે કે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં. તો જે ઉમેદવારો જે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે વધારે જગ્યા છે એમાં નિમણૂક પામો છો તો તમે ગુજરાત સરકારના કર્મચારી ગણાવો નહીં. એની સિવાય જે 9 જગ્યા છે, બરાબર, અગ્નિ વિભાગમાં, બરાબર, તો એમાં જે 9 જગ્યા છે એમાં જે ઉમેદવારો જે સિલેક્શન થાય છે એ ગુજરાત સરકારના કર્મચારી ગણાશે. એટલે આ કહેવા માગે છે, એટલું છે નહીં આમાં. આગળ આપણે જોઈએ તો ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે જીએમસી દ્વારા ફાયરમેન કમ ડ્રાઈવર વર્ગ 3ની 108 જગ્યાઓ ભરતી માટે નિમણૂક પામેલા ઉમેદવારો માટે કોર્પોરેશન દ્વારા ઘડાયેલા ભરતીના નિયમો, શારીરિક ક્ષમતા કસોટી યોજોને નિયમિત કરાયેલા વિગતો નીચે મુજબ છે, બરાબર. તો જે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે જીએમસી દ્વારા જે ક્રાઇટેરિયા છે, બરાબર, તો આ રીતે એમને ફિઝિકલી ટેસ્ટ રહી છે. 2 જગ્યાઓ છે, બરાબર, 9 જગ્યા માટે અલગ છે. અને એના બાદ, બરાબર, જે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની 108 જગ્યા છે એનું પણ અલગથી જે છે એ કોષ્ટક આપવામાં આવ્યું છે. તો તેના વિશે આપણે ચર્ચા કરીએ. તો શારીરિક ક્ષમતા અને કસોટી વિગત વિશે વાત કરીએ તો વિષય, બરાબર, વિગત અને માર્ક. તો ક્રમ 1, ક્રમ 2, ક્રમ 3 અને ક્રમ 4. આગળ જોઈએ આપણે તરણ, બરાબર, એટલે કે 200 મીટરનું એમને તરવાનું રહેશે, બરાબર. સ્વિમિંગ રહેશે, 6 મિનિટ સુધી પૂર્ણ કરવાનું રહેશે, બરાબર. ઉમેદવારો પાડીની સહારો લેશે અને તેના, બરાબર, ડિસ્ક્વોલિફાય કરવામાં આવશે, બરાબર. પાડીનો સહારો લેવાનો નથી એમને. જે છે માત્ર સમય મર્યાદામાં ક્વોલિફાઈડ કરવાનું રહેશે, એટલે કે એમને સમય આપવામાં આવશે, બરાબર, અને સમય આપશે 200 મીટરનું જે સ્વિમિંગ છે એ ક્લિયર કરવાનું રહેશે. તો આ આખી એની જાણકારી છે. આગળ આપણે વાત કરીએ તો 2 કિલોમીટરની સામાન્ય દોડ રહેશે એમને, બરાબર. 12 મિનિટ સુધી પૂર્ણ કરવાની રહેશે. ઉમેદવારોને ચાલવા માટે અથવા તો ઊભા જાય તો ડિસ્ક્વોલિફાઈડ કરવાનું રહેશે, બરાબર. ઊભું રહેવાનું નથી, કન્ટિન્યુ તમારે દોડવાનું છે. 12 મિનિટમાં તમારે ક્લિયર કરવાનું રહેશે. માત્ર સમય મર્યાદામાં તમારે ક્વોલિફાઈડ કરવાનું છે. નંબર 3 જોઈએ 30 મીટર અને 63 હોજમાં પાઇપ એટલે કે ઉંચકીને 100 મીટર, બરાબર, દોડવાનું છે. 30 સેકન્ડ સુધીમાં બરાબર, પ્રયત્ન સફળતાપૂર્વક કરવાનું છે. ઉમેદવારો ચાલવા અથવા તો ઊભા રહેવાનું ડિસ્ક્વોલિફાઈડ ગણાશે. ઊભું રહેવાનું નથી, બરાબર, કન્ટિન્યુઅસલી તમારે દોડવાનું છે. માત્ર સમય મર્યાદામાં તમારે ક્વોલિફાઈડ થઈ જવાનું છે. આગળ આપણે જોઈએ તો રસો પકડી, બરાબર, ગાંઠ વગર 20 ફૂટ ઉપર ચડવાનું છે. 2 પ્રયત્નો જે છે, બરાબર, 2 પ્રયત્નો આપવામાં આવશે. સફળતાપૂર્વક પૂર્ણ કરવાનું રહેશે. જે ઉમેદવારો પગનો સહારો લેશે તો તેને ડિસ્ક્વોલિફાઈડ કરવામાં આવશે. માત્ર 2 પ્રયત્નોમાં ક્વોલિફાઈડ તમારે કરી દેવાનું છે, મિત્રો. આગળ જોઈએ આપણે તો શું કહેવા માગે છે આગળ. તો ઉપરોક્ત કોષ્ટક દર્શાવ્યા સમય મર્યાદામાં તેમના પ્રયત્નોની સંખ્યા, બરાબર, 4 કસોટીઓને નિયમિત સમય મર્યાદામાં પૂર્ણ કરવાની રહેશે. 4 કસોટી પૈકી જે કસોટી કર્મચારી નિયમિત સમય મર્યાદામાં માગ્યા મુજબ પ્રયત્નો પૂર્ણ નહીં કરી શકે તો કસોટી માટે ગાંધીનગર મહાનગરપાલિકા કોલમ 3 વિગત મુજબ 2 તક, બરાબર, આપવામાં આવશે. એટલે કે તમને 2 તક આપવામાં આવશે, બરાબર. તમે ક્વોલિફાઈડ નથી કરતા તો તમને ડિસ્ક્વોલિફાઈડ કરી દેશે. આથી કોઈપણ કર્મચારી 3 તકની મર્યાદામાં તમામ 4 કસોટીઓની નિયમિત સમય મર્યાદામાં માગ્યા મુજબ પ્રયત્નો પૂર્ણ ન કરી શકો તો તેમની નિમણૂક રદ કરવામાં આવશે, બરાબર. મેક્સિમમ તમારે 2 થી 3 તક મળશે. એમાં તમે ક્લિયર નહીં કરી શકતા, બરાબર, સમય મર્યાદામાં, તો તમને ડિસ્ક્વોલિફાઈડ કરી શકે છે. હવે આપણે આગળ વાત કરીએ તો વય મર્યાદામાં, બરાબર. તો વય મર્યાદા શું રહેશે તો સામાન્ય વર્ગની મહિલાઓ ઉમેદવારો અને અનામત વર્ગના પુરુષ તથા મહિલા ઉમેદવારો તેમજ માજી સૈનિક ઉમેદવારો માટે નિયમિત છૂટછાટ મળવાપાત્ર છે. તો કેટેગરી છૂટછાટ અને મહત્તમ વયમર્યાદા તો જોઈએ. સામાન્ય કેટેગરીની મહિલા ઉમેદવારો માટે તો 5 વર્ષની છૂટછાટ, બરાબર, મહત્તમ 45 વર્ષની મર્યાદા છે. અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારો માટે 5 વર્ષની એટલે કે મહત્તમ 45 વર્ષની જે છે વય મર્યાદા છે. એટલે મેક્સિમમ તો એસટી, એસસી, ઓબીસી કેટેગરી, માજી સૈનિક અથવા તો દિવ્યાંગ ઉમેદવારોમાં આવો છો, બરાબર. તો મેક્સિમમ તમારે 45 વર્ષની અંદર તમારે ફોર્મ ભરી શકાશે.
હવે આપણે આગળ વાત કરીએ અનામત કેટેગરીની મહિલા ઉમેદવારો માટે 5+5 10 બરાબર 10 વર્ષ મહત્તમ 45 વર્ષની વયમર્યાદા છે. માજી સૈનિક માટે બરાબર ઉપલી વયમર્યાદાઓ તેઓ જણાવેલો ફરજ સમયગાળો ઉપરાંત 3 વર્ષ સુધી છૂટછાટ મળશે. તો આ રીતે આખી માહિતી છે. આગળ જોઈએ આપણે માજી સૈનિક સિવાયના તમામ કેટેગરી ઉમેદવારોને ઉપલી વય મર્યાદા મળવાપાત્ર છૂટછાટ સાથે 31/8/2024ના રોજ સંજોગોમાં 45 વર્ષ કરતાં વધવી જોઈએ નહીં. એટલે કે 31/8/2024ની અંદર જો તમારે 45 વર્ષની અંદર થાય છે તો આ ફોર્મ જે છે એ ફિલઅપ કરી શકો છો, અથવા તો નહીં. આગળ આપણે જોઈએ તો આ જે છે મિત્રો એકદમ સંપૂર્ણ અને બેઝિકલી માહિતી આપી દઈશ, બરાબર, જેનાથી તમારા જે પોઈન્ટ છે એ ક્લિયર થઈ શકે. હવે આપણે આગળ વાત કરીએ તો કમ્પ્યુટરની જાણકારી વિશે. તો મિત્રો કમ્પ્યુટર એક મહત્ત્વનો ભાગ ભજવે છે. કેમ કે કોઈ બી તમે એક્ઝામ આપો છો, બરાબર, તો CC+, બરાબર, અથવા તમે કમ્પ્યુટર કોર્સિસ કરેલો હોવો જોઈએ. તો તેના વિશેમાં આપણે માહિતી લઈએ તો ઉમેદવાર રાજ્ય સરકારના સામાન્ય વહીવટી વિભાગ 13/8/2008ના રોજ બરાબર 18/3/2016ના સરકારી ઠરાવ જે અમને બહાર પાડવામાં આવ્યો હતો, બરાબર, જે નિયત કરેલ અભ્યાસક્રમ મુજબ કમ્પ્યુટર અંગે બેઝિક નોલેજ ધરાવતા હોવા જોઈએ. અંગે કોઈપણ તાલીમી સંસ્થામાં પ્રમાણપત્ર માર્કશીટ ધરાવતા હોવા જોઈએ, અથવા તો સરકાર માન્ય યુનિવર્સિટી અથવા તો સંસ્થામાંથી તમારે કમ્પ્યુટર જ્ઞાન અંગે કોઈપણ ડિપ્લોમા, ડિગ્રી કે સર્ટિફિકેટ કોર્સ કરેલો હોવો જોઈએ. તો પ્રમાણપત્ર અથવા તો ડિગ્રી કે ડિપ્લોમા અભ્યાસક્રમમાં કમ્પ્યુટર એક વિષય તરીકે હોવો જોઈએ. જે પ્રમાણપત્રોમાં અથવા તો ધોરણ 10 અથવા તો ધોરણ 12ની પરીક્ષામાં કમ્પ્યુટર વિષય સાથે પાસ કરેલો હોય તેવા પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ. એટલે કે મિત્રો તમારે જે છે એ તમારે ડિગ્રી સર્ટિફિકેટ હોય, બરાબર, કમ્પ્યુટરમાં કોપા કરેલો હોય કે ગમે તે, એના સિવાય તમે ડિપ્લોમા કોર્સીસ કરેલો હોય, બરાબર, એ બી ચાલશે. સર્ટિફિકેટ કોર્સ કરેલો છે એ બી ચાલશે, બરાબર. તો આ બધા છે એ ચાલશે. અથવા તો તમે ધોરણ 10માં તમારા કમ્પ્યુટર સબ્જેક્ટ છે એ પણ અવેલેબલ છે, બરાબર. અને એના બાદ તમારે ધોરણ 12માં તમે કમ્પ્યુટર વિષય લીધેલો છે, એમાં તમે ક્વોલિફાઈડ છો, તો બરાબર એ સર્ટિફિકેટ અવેલેબલ ગણાશે. તો એની સિવાય જો તમે ધોરણ 10 અને 12માં કમ્પ્યુટર વિષય છે તો તમારે કમ્પ્યુટર સર્ટિફિકેટ નહીં હોય તો ચાલશે. તો આ રીતે એની આખી માહિતી છે, બરાબર. આગળ આપણે વાત કરીએ શિક્ષણની લાયકાત વયમર્યાદા ધરાવતી લાયકાત નિર્ધારિત તારીખો. તો શું કહેવા માગે છે, બરાબર. તો જાહેરાતમાં દર્શાવેલ તમામ વર્ગના ઉમેદવારો કિસ્સામાં શિક્ષણની લાયકાત વયમર્યાદા નોન ક્રિમિનલ સર્ટી અને અન્ય જરૂરી લાયકાત તમારે 31/8/2024 સ્થિતિ ધ્યાનમાં લેવાની રહેશે, બરાબર. તો જે બી છે એ તમારી શિક્ષણની લાયકાત છે, વયમર્યાદા છે, બરાબર, કે લાયકાત છે, એટલે 31/8 પહેલાં તમારે બધું ક્લિયર હોવું જોઈએ, બરાબર. 45 વર્ષની નીચે જો તમારે 31/8 સુધી થઈ જાય છે તો તમે ફોર્મ ફિલઅપ કરી શકો છો, અથવા તો 31/8/2024ની 45 વર્ષની ઉપર જો થઈ જાય છે તો તમે ફોર્મ ફિલઅપ કરી શકતા નથી. તો આ બધા ક્રાઇટેરિયા છે, બરાબર. હવે આપણે આગળ વાત કરીએ તો અરજી કઈ રીતે કરવી. તો આ અરજીની સંદર્ભ મંડળ દ્વારા ઓનલાઈન અરજી મંગાવવામાં આવી હતી, બરાબર, જે 16/8/24 બપોરના 14, બરાબર, બપોરના 14થી 31/8/24 એટલે કે બપોરના 12 રાત્રિના 12 કલાક સુધી તમારે ojas.gujarat.gov.in વેબસાઇટ પર તમારે ફોર્મ ફિલઅપ કરી શકો છો. તો આખી માહિતી હતી, બરાબર. આગળ આપણે વાત કરીશું તો આજે છે એ મિત્રો તમને જે બી ઉમેદવારો ઓજસની વેબસાઇટ પર ફોર્મ ફિલઅપ કરે છે, બરાબર, એમને એક વખત તમારે ધ્યાનથી વાંચી લેવાનું છે. કારણ કે તમે, બરાબર, સિગ્નેચર કેટલી અપલોડ કરો છો, કેટલા MBની અપલોડ કરવાની છે, તો અહીંયા જોવા મળશે. સિગ્નેચર જે છે, બરાબર, અપલોડ કરવાની છે. ફોટો તમારે 5 સેન્ટીમીટર, ઊંચાઈ 3.6, પહોળાઈ સિગ્નેચર, બરાબર, 2.5 અને ઊંચાઈ 7.5 સેન્ટીમીટર હોવી જોઈએ. એટલે કે મેક્સિમમ તમારે 15 KB સુધી, બરાબર, હોવી જોઈએ આમાં. તો આ જે છે, બરાબર, તમે JPG ફોર્મેટ, બરાબર, એમાં જે છે અપલોડ કરી શકો છો. તો આખી માહિતી છે જેનાથી જે તમારે ફોર્મ ફિલઅપ કરશો તો એમાં એકદમ, બરાબર, માહિતી જે છે એક ઇઝીલી અને આ ફોર્મ ભરવામાં પણ તમને ઇઝી રહેશે. હવે ઘણા બધા વિદ્યાર્થીઓને મહત્ત્વનો જે પોઈન્ટ નીવડે છે, બરાબર, કે ફી શું હશે, બરાબર મિત્રો. તો ફી વિશે આપણે ચર્ચા કરીએ.
તો જોઈએ ફી વિશે. તો સામાન્ય વહીવટ વિભાગ 31/1/2024ના પત્રમાં થયેલ જોગવાઈ મુજબ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવતી સીધી ભરતી તમામ પરીક્ષાઓ માટે પરીક્ષા ફીનું ધોરણ નીચે મુજબ રહેશે. તો શું કહેવા માગે છે તો તેના વિશે આપણે ચર્ચા કરીએ. તો જોઈએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ બરાબર પરીક્ષા માટે જે ફી ધોરણ નક્કી કરવામાં આવી છે બિન અનામત વર્ગના ઉમેદવારો માટે એટલે કે જનરલ કેટેગરીના ઉમેદવારો માટે અને અનામત ઉમેદવારો માટે. તો બિન અનામત ઉમેદવારો માટે પ્રાથમિક પરીક્ષા માટે બરાબર 500 રૂપિયા ફી રહેશે એમને, એટલે કે જનરલ કેટેગરીના જે બી ઉમેદવારો છે તેમના માટે 500 રૂપિયા. અનામત કેટેગરીમાં તમામ મહિલાઓ બરાબર તમામ મહિલાઓ આવી જશે, ઓબીસી આવી જશે, SC ST આવી જશે બરાબર, EWS આવી જશે, દિવ્યાંગ અને એક્સ સર્વિસમેન એમના માટે 400 રૂપિયા ફી છે બરાબર. તો આગળ જોઈએ કે પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારોને ફી પરત મળવાપાત્ર રહેશે. જે બી ઉમેદવારો પરીક્ષામાં બરાબર એટેન્ડન્સ નોંધાવે છે એટલે કે એક્ઝામ આપે છે તો તેને જે ફી છે 500 અને 400 રૂપિયા મળી શકે છે. આગળ આપણે જોઈએ તો તમામ ઉમેદવારો ઉપર દર્શાવ્યા મુજબ ફી ઓનલાઈન માધ્યમથી ભરવાની થાય છે, એટલે કે માત્ર તમારે ઓનલાઈન જે ફોર્મ ફિલઅપ કરશો એના બાદ તમારે ઓનલાઈન ફી ભરવાની રહેશે બરાબર. તો 5/9/2024 સુધી તમે જે છે એ તમારી ફી ભરી શકો છો. આગળ જોઈએ આપણે બરાબર, અહીંયા લખેલું છે બરાબર ફી ભરવાની છેલ્લી જે ડેટ છે એ 5/9/2024 રહેશે. આગળ જોઈએ આપણે પરીક્ષા પદ્ધતિ. ઘણા બધા વિદ્યાર્થીઓને એક્ઝામ જે છે એ મહત્ત્વનો ભાગ ભજવતું હોય છે બરાબર. તો તેના વિષયમાં આપણે માહિતી લઈએ કે પરીક્ષાની પેટર્ન શું રહેશે બરાબર, કયા કયા ટૉપિક પૂછાશે, એટલે કે આખું સિલેબસ બરાબર, કટ ઓફ શું રહેશે, એટલે કે જે તમારા નેગેટિવ માર્કિંગ શું રહેશે બરાબર, કેટલા પાર્ટમાં એક્ઝામ રહેશે એની પણ આપણે માહિતી લઈએ. તો જાણીએ આપણે ગુજરાત સરકાર શ્રીના સામાન્ય વહીવટી વિભાગ 8 બરાબર 11/2023ના ઠરાવ બરાબર જે મુજબ એમને સીધી ભરતીની જગ્યાઓ માટે પરીક્ષા પદ્ધતિ અનુસાર પરીક્ષા એક તબક્કામાં હેતુલક્ષી એટલે કે તમારે MCQ પ્રકારના પ્રશ્નોવાળી અને OMR પદ્ધતિથી સ્પર્ધાત્મક પરીક્ષા લેવાની રહેશે બરાબર. એટલે કે OMR પદ્ધતિથી તમારે એક્ઝામ રહેશે બરાબર. એમાં પાર્ટ 1 અને પાર્ટ B એમ 2 ભાગમાં આવશે બરાબર. પ્રશ્નપત્ર લેવલ જે છે બરાબર એ શૈક્ષણિક લાયકાત સમક્ષ રહેશે, એટલે જે તમારું શૈક્ષણિક લાયકાત છે બરાબર એના મુજબ તમારે જે છે એ જે એક્ઝામ છે એ રહેશે. હવે આપણે વાત કરીએ તો પાર્ટ 1 મિત્રો. તો પાર્ટ 1માં શું શું પૂછાશે તો ક્રમ 1 અને ક્રમ 2 તો કે તાર્કિક કસોટી અને ડેટા ઇન્ટરપ્રિટેશન્સ તો 30 ગુણનું તમારે રહેશે. ગણિતિક કસોટી તો 30 ગુણની રહેશે. કુલ ગુણ તમારે જે છે મિત્રો એ કુલ 60 ગુણ તમારે રહેશે, એટલે કે પાર્ટ 1માં. હવે આપણે આગળ વાત કરીએ પાર્ટ બીમાં. તો જ્યારે તમે ક્વોલિફાઈડ કરો છો પાર્ટ A અને પાર્ટ A ક્વોલિફાઈડ કરો છો તો પાર્ટ બીમાં પછી તમારે એક્ઝામ આપવાની રહેશે. તો અહીંયા જોવા મળશે બરાબર કે ક્રમ 1માં તો ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહો, ગુજરાતી અને અંગ્રેજી બરાબર, કોમ્પ્રિહેન્શન્સ એટલે કે 30 માર્કના તમારે રહેશે. સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો કુલ 120ના રહેશે, એટલે કે 150 બરાબર 150 માર્કનું રહેશે પેપર. તો આ આખી જે છે બરાબર મહત્ત્વના પોઈન્ટ હતા. હવે આપણે આગળ વાત કરીએ કે એની જે વિગતવાર બરાબર માહિતી કેટલા મિનિટનું પેપર રહેશે, કેટલા પ્રશ્નો હશે બરાબર, નેગેટિવ માર્કિંગ શું હશે, તો તેના વિશે આપણે ચર્ચા કરીએ. તો નોંધ જોઈએ તો અભ્યાસક્રમને વિષય વસ્તુ નિયત કરેલ શૈક્ષણિક લાયકાત મુજબ નીચે મુજબ છે બરાબર. પાર્ટ Aમાં કુલ 60 પ્રશ્નો અને પાર્ટ બીમાં કુલ 150 પ્રશ્નો, એટલે કે કુલ તમારે છે એ 200 પ્રશ્નો પૂછવામાં આવશે. પાર્ટ A અને પાર્ટ B બંનેમાં સંયુક્ત રીતે 3 કલાક બરાબર, એટલે કે 180 મિનિટનો સમયગાળો મળવાપાત્ર છે. નંબર 2 પાર્ટ A અને પાર્ટ બીનું સ્વતંત્ર એટલે કે અલાયદું બરાબર ક્વોલિફિકેશન સ્ટાન્ડર્ડ રહેશે, એટલે કે સ્પર્ધાત્મક પરીક્ષામાં પાર્ટ Aમાં ન્યૂનતમ ગુણ તમારે 40% બરાબર અને પાર્ટ બીમાં ગુણવત્તા ધોરણ 40 બરાબર % રાખવામાં આવે છે, એટલે કે તમારે બરાબર 40% માર્ક તમારે લાવવાના રહેશે ક્વોલિફાઈડ થવા માટે બરાબર. આગળ જોઈએ આપણે પરીક્ષામાં પાર્ટ A અને પાર્ટ બીમાં ન્યૂનતમ ગુણ તમારે જે બરાબર
જાળવણી કુલ આધારે કુલ જગ્યાઓના આશરે 2 ગણા ઉમેદવારો પ્રમાણપત્રની ચકાસણી માટે બરાબર ક્વોલિફાઈડ ગણવામાં આવશે. એટલે કે તમારી જે ચકાસણી છે એ બરાબર 40% તમે પાસ થશો પાર્ટ 1 અને પાર્ટ બીમાં. એના બાદ તમે જો ક્વોલિફાઈડ થશો તો તેના 2 ગણા ઉમેદવાર એટલે કે ભરતીના 2 ગણા ઉમેદવારોને બરાબર ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં બોલાવવામાં આવશે. આગળ આપણે જોઈએ તો ઉપરોક્ત સંપર્ક જગ્યાઓ મંડળ દ્વારા હેતુલક્ષી એટલે કે MCQ પ્રકારની પ્રશ્નોવાળી OMR પદ્ધતિએ સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા લેવામાં આવશે. એટલે યાદ રાખજો મિત્રો, આ જે છે એ ઓફલાઈન એક્ઝામ છે બરાબર, CBRT મુજબ નથી બરાબર, ઓનલાઈન એક્ઝામ નથી. આ જે છે એ CBRT મુજબ એક્ઝામ છે. આગળ આપણે જોઈએ તો MCQ પદ્ધતિમાં જે છે બરાબર, ખોટા માર્ક આપવામાં જે છે એ તમારા બરાબર 1/4 એટલે કે 4 માર્કે તમારો 1 માર્ક કપાશે બરાબર. 4 માર્ક તમારા ખોટા હશે તો 1 માર્ક તમારો કપાઈ જશે. તો આ નેગેટિવ માર્કિંગ આખું છે. અહીંયા તમે આખું પોઈન્ટ વાઇઝ તમે જોઈ શકો છો. અહીંયા જે છે એ કહેવા માગ્યું છે બરાબર, ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના જે કર્મચારી છે બરાબર, એ માત્ર જે છે એ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના જ કર્મચારી ગણાશે, ગુજરાત સરકારના ગણાય નહીં. કારણ કે 2 જગ્યાઓ છે, અલગ અલગ જગ્યા છે બરાબર, જે તમને પોઈન્ટ જે છે એ ક્લિયર થઈ ગયો હશે. આગળ આપણે વાત કરીએ મહત્ત્વની છે બરાબર, તો વિધવા મહિલા ઉમેદવારો માટે પસંદગી અગ્રતા આપવા માટે સામાન્ય વહીવટ વિભાગ 22/5/1997 ઠરાવ એમનો જે છે બરાબર ડેટ આપવામાં આવી છે. તો શું કહેવા માગે છે તો કે નિયમો અનુસાર છેલ્લી તારીખ સુધીમાં મહિલા ઉમેદવારો વિધવા હોય તો તેની અરજી ફોર્મમાં દર્શાવવાનું રહેશે, અને અરજીમાં દર્શાવેલ હોય તો તેવી મહિલા બરાબર અને વિધવા ઉમેદવારો તેઓ સ્પર્ધાત્મક પરીક્ષામાં મેળવેલ ગુણના 5% ગુણ ઉમેરી આપવામાં આવશે, પરંતુ તેઓ નિમણૂક પૂર્વે લગ્ન કરેલ ન હોવા જોઈએ અને મંડળ માગે ત્યારે પુરાવા અસલ રજૂ કરવાના રહેશે. એટલે કે જે બી વિધવા બહેનો છે બરાબર, તો તેમને જે છે એમની માહિતી દર્શાવી દેજો, જેનાથી તમારે 5% જે ગુણ છે એ ઉમેરી દેશે બરાબર માટે. તો અહીંયા ફેક્ટ ક્લિયરલી કીધું છે બરાબર. પણ તમે જે છે બરાબર એક્ઝામ પહેલાં બરાબર તમારું સિલેક્શન ના થાય ત્યાં પહેલાં તમારે મેરિટ નથી થવાનું બરાબર. તો અહીંયા ક્લિયરલી લખેલું છે. એમને જે છે એ 5 ગુના જે માર્ક છે બરાબર એમને મળી જશે વિધવા બહેનોને. તો આ હતી મિત્રો સંપૂર્ણ માહિતી, જે તમને તમારા દરેક ટૉપિક ક્લિયર થઈ ગયા છે બરાબર. ફાયરમેન કમ ડ્રાઈવરની જે ભરતી હતી બરાબર 117ની, તો આ તમને બધા જ પોઈન્ટ ક્લિયર થઈ ગયા હશે. તો વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. એક નવા વિડીયોમાં આપણે ફરી મળીએ તો મિત્રો રજા આપજો. નમસ્કાર.